ઉમરાળાના લીમડા ગામે માતા પુત્રને માર મારતા સારવાર હેઠળ ખસેડાયા। ઉમરાળાના લીમડા ગામે રહેતા મહેન્દ્રભાઈ બાબુભાઈ ડોડિયાએ સરકારની બીપીએલ યોજના હેઠળ આવાસનું કામ કરાવી રહ્યા છે। ત્યારે આવાસની મંજૂરી મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંઘો અને લાલજીભાઈ લક્ષ્મણે અપાવી હોવાનું કહી ધાકધમકી આપી મહેન્દ્રભાઈ ડોડિયા પાસેથી ₹80,000ની માગણી કરી હતી। જે રકમની આપતા મહેન્દ્રભાઈ ડોડિયા અને તેમની માતા રસીલાબેન ડોડિયા ઉપર મનીષભાઈ સિંઘો અને લાલજીભાઈએ હુમલો કરતા બંને માતા પુત્રને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। મારું નામ મહેન્દ્રભાઈ બાબુભાઈ ડોડિયા, રહેવાનું લીમડા અનુબાના। અને અમારા ગામમાં બે ભાઈઓ છે, મનીષભાઈ લક્ષ્મણભાઈ સિંધવ અને લાલજીભાઈ લક્ષ્મણભાઈ સિંધવ। બંને ભાઈઓ પોતાના શોખ માટે દારૂના ગમે એની પાસે ઉઘરાણી કરે પૈસાની, અને જ્યાં બીપીએલના મકાનો ચાલતા હોય ત્યાં 10,000 આપ મેં પાસ કરાવ્યું છે એવી માંગણી કરે। જો ન પૈસા આપે તો એની ઉપર હિંસક હુમલો કરે અને બધાના કોઈ પણ એનું જામીન થાય અથવા તો કોઈ પણ થાય તો એને નુકસાની પહોંચાડવાની કોશિશ કરે। આજે એ અમારે ત્યાં આવ્યો અને અમને કે મને તું 80,000 રૂપિયા આપ તો જ તારું કામ થવા દઉં। કડિયાને ના પાડે કે તું અહીંયા કામ કરવા આવીશ અથવા તો તારે કામ કરવું હોય તો તું મને એટલા પૈસા આપ તો જ તને કામ કરવા દઈશ, નકર તને કામ કરવા નહીં દઉં। અને અમે પૈસાની ના પાડતા અમારા મા દીકરા ઉપર પાઇપથી હુમલો કરેલ છે। હા, ગામમાં એનો ખૂબ જ બે ભાઈઓનો ત્રાસ છે અને ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એના ઓલરેડી 7 થી 8 ગુના દાખલ થયેલા છે અને એની પણ એફઆરઆઈની કોપી મારી પાસે છે।